સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શુક્રવારે સાંજથી શાંત થયા। જોકે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો વિવાદિત નિવેદનો આપ્યા। જોકે આશ્ચર્ય વચ્ચે હવે ભાજપના મંત્રીનો પણ ધમકી આપતો વિડીયો વાયરલ થયો છે। જી હા, રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા જે વિડીયોમાં નામ લીધા વગર ધમકી આપી રહ્યા છે કે સરકારમાંથી એક ઓર્ડર કરાવીશ તો કાલથી બધા ડમ્પર બંધ થઈ જશે। મંત્રી ગણપત વસાવાએ કોને ટાંકીને કહ્યું તે તો સ્પષ્ટ નથી થતું, પણ સવાલ એ ચોક્કસથી ઉઠે છે કે શું અત્યાર સુધી ડમ્પર ગેરકાયદે ચાલતા હતા? જો ગેરકાયદે ડમ્પર ધમધમતા હોય તો કોની મીઠી નજર હેઠળ દોડી રહ્યા છે? આટલું જ નહીં, વિડીયોમાં તો મંત્રીજીએ ત્યાં સુધી દાવો કરી દીધો કે આ જાહો જલાલી ગણપત વસાવાના લીધે છે। વધુમાં કહ્યું કે કોઈ પણ મોટા ચરમબંધી હશે તો તેને નહીં ચલાવી લેવાય। આવનારા દિવસોમાં તેમને ઠેકાણે પાડી દેવાના છે। હવે મંત્રીજીનો ઇશારો કોના તરફ હતો તે સૌથી મોટો સવાલ છે। એમનો ભૂતકાળ કેવો હતો? ભૂતકાળ એમણે યાદ કરવો જોઈએ કે એમને પોલીસ સ્ટેશનમાં 200 ને 500 રૂપિયા તોડ પાડીને પોતાનું ઘર ચલાવવું પડતું હતું। તે દાડા આજે ભૂલી ગયા। આજે જે કઈ જાહો જલાલી છે ને તે ગણપતભાઈ વસાવાના કારણે એમને ત્યાં જાહો જલાલી છે। આ બધા ટોલા ફરે છે ને રોડ પર, એ પણ મારી જાહો જલાલીના છે। સરકારમાંથી એક જ ઓર્ડર કરાવો તો બધા ટોલા કાલથી બંધ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।